મૂળ ભાવનગર અને કામરેજ વિસ્તારમાં આવેલી અંબિકા રેસિડેન્સીમાં 50 વર્ષીય ભવાનભાઈ સિથ્થરભાઈ હળિયા પરિવાર સાથે રહેતા હતા. તેઓના સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ભવાનભાઈ કઠોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરી દીપ્તિની હાલ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, જેથી તે દરરોજ દીકરીને પરીક્ષા કેન્દ્ર પર મૂકવા જતા અને ત્યાંથી પરત લેવા જતા. પરીક્ષા કેન્દ્ર પર મૂક્યા બાદ ગતરોજ તેઓ મોટા વરાછા ખાતે AR મોલમાં આવેલી પોતાના પુત્રની ઓફિસ તરફ જવા નીકળ્યા. તેઓ પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા. મોટા વરાછા ખાતે સુદામા ચોક નજીક અતિશય ગરમીના કારણે ભવનભાઈને ડિહાઇડ્રેશન થયું, જેના કારણે તેઓ બેભાન થઈ રોડ પર ઢળી પડ્યા. તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું. અચાનક બનેલી ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. આ અંગે વધુ તપાસ ઉત્તરાયણ પોલીસ કરી રહી છે. આ ઘટનામાં સૌથી વધુ હૃદયસ્પર્શી બાબત પુત્રી દીપ્તિની હિંમત રહી છે. એક તરફ પિતાના મોતના સમાચાર મળ્યા હતા, તેમ છતાં પિતાનું સપનું પૂરું કરવા દીપ્તિએ ભારે હૈયે ધીરજ રાખી સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર પૂર્ણ કર્યું. એટલું જ નહીં, આગામી 17મી માર્ચે આવનારું છેલ્લું પેપર પણ તે આપશે તેવો મક્કમ નિર્ધાર કર્યો છે.